ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં પાસેથી જેટકો સબસ્ટેશનની પાછળ રેલવે પાટા પાસે ખુલ્લી જાહેર જગ્યાએ રમતા 7 શખ્સો ઝડપાયા. પોલીસે ₹14,000 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. બોર તળાવ પોલીસે ચિત્રા જીઆઈડીસી વિસ્તાર પાસેથી જેટકો સબસ્ટેશનની પાછળ રેલવે પાટા પાસે ખુલ્લી જાહેર જગ્યામાં જુગાર રમતા 7 લોકોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ₹14,000 રોકડા અને ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ખાનગી બાતમીના આધારે કરવામાં આવી હતી. આ બનાવ અંગે બોર તળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી રાહે માહિતી મળી હતી કે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જેટકો સબસ્ટેશનની પાછળ રેલવે પાટા પાસે ખુલ્લી જાહેર જગ્યામાં અમુક 3 પત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી હતી. રેડ દરમિયાન જુગાર રમતા 7 ઈસમોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી ગંજીપાના અને રોકડા ₹14,130 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં દશરથ ભરતભાઈ સોલંકી ઉંમર 30, સુરેશ સવજીભાઈ પરમાર ઉંમર 40, આશીષ રાજુભાઈ મકવાણા ઉંમર 23, લવજી મોહનભાઈ વાઘેલા ઉંમર 45, અશ્વિન ધીરુભાઈ ખોખાણી ઉંમર 32, પિન્ટુ કાળુભાઈ પરમાર ઉંમર 22 તથા સંજય અરવિંદભાઈ જતાપરા ઉંમર 23 રહે કુંભારવાડાવાળાને જુગારના પટમાં પડેલ જુગારના સાહિત્ય મળી કુલ ₹14,130ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી 7 શખ્સો વિરુદ્ધ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.